સોનાના ઢાળને સોનાના કટોરા, સોનાના ઢાળને સોનાના કટોરા, પણ કહાની તાળી મારી રહી ગઈ ગોકુળમાં, એ કહાની તાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને મારા નંદના રે લાલા ને, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને મારા નંદના રે લાલા ને. વાહ જિગ્નેશભાઈ વાહ, ક્યાં બાત હે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિજય અને આપ જોઈ રહ્યા છો ડીડી ભારતીનો સૂર અને શબ્દનો વિશેષ કાર્યક્રમ સુરીલો સંવાદ. અને ખાસ કરીને ગુજરાતી લોકસંગીતની દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ભૌગોલિક બાબત હોય, રાજકીય બાબત હોય કે લોકસંગીતની બાબત હોય, તમામ બાબતોમાં એક આગવું સ્થાન ધરાવે છે. અને ઉત્તર ગુજરાતના લોકસંગીતની યાદી થાય ત્યારે સ્વર્ગસ્થ મણિરાજ બારોટને આપણે યાદ કરીએ છીએ, કારણ કે લોકસંગીતમાં એક નવો જ ઉમેરો કરી એક નવા ઢબનું લોકસંગીત બનાવી જેમણે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશ દુનિયામાં એક આગવી નામના મેળવી. અને આજે પણ અનેક કલાકારો આ ઉત્તર ગુજરાતના એ લોકસંગીતની પરંપરાને એક આગવો વેગ આપી રહ્યા છે. અને આ લોકસંગીતની પરંપરા દર્શક મિત્રો આજે દેશ વિદેશમાં પ્રખ્યાત કરી છે. એવો એક સૂર, એવો એક ઉત્તર ગુજરાતનો અવાજ ગામડાની ગલીઓમાં અને શહેરની શેરીઓમાં અને ગુજરાતમાં સીમિત પૂરતો ન રહેતા દેશ અને દુનિયામાં જેમણે એક આગવી નામના મેળવી છે એવા એક લોકગાયક એટલે જિગ્નેશભાઈ બારોટ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું છું. આ નામ આપ્યા પછી દુનિયાને જો કે કોઈ પરિચયની જરૂરિયાત રહેતી નથી, આ એક અમારી ઔપચારિકતા છે. પરંતુ આ એક નવા ડિજિટલ પ્લેટફોર્મ મારફત મળ્યા છે ત્યારે દર્શક મિત્રોને તમારા જીવનની વાતો કરવી છે. જો જે કંઈ છો એ આ પ્રેક્ષકોને લોકોને લીધે છો, તો પ્રથમ તો આ દર્શક મિત્રો લોકોનો આભાર વ્યક્ત કેવી રીતે કરશો તમે? કોઈ પણ કલાકાર હોય, કોઈ નેતા હોય, અભિનેતા હોય, કોઈ પણ જે સ્ટાર હોય, એને સ્ટાર બનવા માટે શ્રોતાજનો જે એમના ચાહકોના આશીર્વાદ હોવા જોઈએ. તો પહેલાં તો હું મારા તમામ ચાહકોનો આશીર્વાદ જે મને મળ્યા છે, કારણ કે એ બધાના આશીર્વાદ, એ લોકો અમારી પિક્ચર જોવા જાય, એ લોકો અમારા ડાયરાઓ કરાવે, એ લોકો અમારા પ્રોગ્રામ કરાવે અને એ લોકો અમારી કેસેટો વગાડે. તો જે કાંઈ જીગામાંથી જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટ જે મારું નામ બન્યું છે, એ બધા ચાહકોના ખૂબ આશીર્વાદ છે. બેઝિક પરિચયથી શરૂઆત કરીએ, મૂળ જન્મસ્થળથી શરૂઆત કરીએ, આપનું બાળપણ, ફેમિલી બેકગ્રાઉન્ડ વગેરે. મારું જન્મસ્થળ છે કાઠિયાવાડ ભાવનગરમાં. મારું મોસાળ છે ઉખરલા ગામ છે ભાવનગરની બાજુના અંદર. તો મારું મોસાળ ઉખરલા છે અને મારું વતન છે ઉત્તર ગુજરાતમાં ખેરાલુ મારું વતન છે. ફેમિલીમાં મારા મધર ઓફ થઈ ગયા છે, મારા ફાધર છે, મારા મોટા ભાઈ છે, મારા ભાભી છે, પછી એમના બાબો બેબી છે, મારો ભત્રીજો પણ સિંગર છે વરદાન, એ પણ સારું ગાય છે. મારા મોટાભાઈ વિશાલભાઈ પણ સિંગિંગ કરે છે. મારા ફાધર હસમુખભાઈ બારોટ એ પણ સિંગિંગ કરે છે. મારા પરિવારમાં પણ 2 દીકરીઓ અને 1 દીકરો છે, મારી વાઈફ છે. વાહ, પરિવારની વાત કરી જિગ્નેશભાઈ. અને આપના બાળપણની અંદર ધીરે ધીરે મારે આવવું છે. તમારો જન્મ થાય છે અને પરિવારનો ત્યારનો એ માહોલ અને પ્રાથમિક શાળાના અભ્યાસના દિવસો કેવા હતા, ત્યારની આર્થિક રીતે ફેમિલીની પરિસ્થિતિ વિશે વાત કરશો? બિલકુલ. મારું જન્મસ્થળ તો મેં તમને વાત કરી કે ભાવનગર છે, મારું મોસાળ ઉખરલા ગામ છે કાઠિયાવાડમાં, અને મારે રહેવાનું ખેરાલુ ઉત્તર ગુજરાત મહેસાણા. તો હું સ્કૂલમાં લગભગ ગુજરાતી શાળામાં 7 ધોરણ સુધી ભણ્યો. 8માં હાઈસ્કૂલમાં આવ્યો, પછી 8મું અડધું ભણેલો, આમ જોવા જઈએ તો 7.5 8મું અડધું ભણ્યો છું. અને સ્કૂલમાં નાનપણથી હું ગાતો હતો અને મારા પપ્પા સાથે ભજનમાં જતો હતો. અને મારા પપ્પા છે, મારા કાકા ભરતભાઈ બારોટ છે, એમને પણ મને ખૂબ આ ટ્રેનિંગ મને ગાવાની લાઈનમાં મને શીખવાડ્યું. પછી મારો ગુરુદ્વારો છે કચ્છમાં. મારે 3 છે કે ગુરુદ્વારો મારો કચ્છમાં છે, જન્મસ્થળ કાઠિયાવાડ અને મારું વતન ઉત્તર ગુજરાત. મારું ગુરુદ્વારો છે
અતંજાર ગામ અર્જનગીરી બાપુ, અમારા જીતુગીરી બાપુ, અને એ પણ એમની પાસે મને ઘણું શીખવા મળેલું. વાહ, તમારા બાળપણની જિજ્ઞેશભાઈ વાત થઈ રહી છે ત્યારે આ બાળપણમાં ત્યારે તમે ગીત ગાતા હશો અને સ્કૂલના ટીચર શિક્ષકને મજા આવતી હશે. સફળ માળીને બીજમાં પણ વૃક્ષના દર્શન થતા હોય તેવી રીતે આપના ગુરુને કંઈક દેખાણું હશે કે આમાં કલા છે. તો જે અભ્યાસ કાળ હતો જે પ્રાથમિક શાળાનો ત્યારે અનેક ગીત ગાતા હશો, એ ગીત કયા અને આપના ગુરુજનો શું કહેતા આ બાબતમાં? એક ગીત તમે સંભળાવું કે જે હું સ્કૂલમાં ગાતો હતો. આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, એ જી સેવક ના રુદિયા મારે જોરે, સેવક ના રુદિયા મારે જોરે, આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો. હા, હું સ્કૂલમાં બહુ ગાતો હતો. જી. અને જિજ્ઞેશભાઈ, આમ તો આધ્યાત્મિક રીતે આપણે જોઈએ તો આપના જીવનમાં અનેક ગુરુ આવતા હોય. પ્રથમ તો માતા પિતા ગુરુ, ત્યારબાદ જે પ્રાથમિક શાળાના શબ્દ જ્ઞાન જેને આપે છે એ ગુરુ, ત્યારબાદ આધ્યાત્મિક ગુરુ. તો આપના જીવનમાં આ ગુરુજનો આવેલા હશે, ત્યારબાદ તમને સપોર્ટ કરે તમારા ભાઈ, આ સંગીતનું જ્ઞાન આપે. આ તમારા સમગ્ર ગુરુજનોની વાત કરશો જરા. આમ તો ગુરુ તો મારા ફાધર કે મારા પપ્પાએ મને, મારા ફાધર, મારા કાકા છે, મારા મોટા ભાઈ છે વિશાલભાઈ, મારા પપ્પા હસમુભાઈ બારોટ, મારા કાકા ભરતભાઈ બારોટ, એમને મને ખૂબ, એ લોકોની ખૂબ એવી ઈચ્છા છે, મને કોઈ સારા સ્ટેજ ઉપર જોવા માગતા હતા કે ભાઈ જીગો મોટો થાય અને કોઈ સારા સ્ટેજ ઉપર આપણા પરિવારનું નામ રોશન કરે. એટલે મને એમને લોકોએ મને ખૂબ, મારા ફાધરે ખૂબ તકલીફ વેઠી અને મને ખૂબ આ લાઈનમાં, મારા માટે તેને એમને ખૂબ તકલીફ વેઠી અને મને ધીરે ધીરે મને આ લાઈનમાં લાવી ગયા. પછી હું પહેલેથી એક કલાકારનો, મારો આખું ફેમિલી બહુ એમના આશિક હતા અમે, અને હું તો એનો ખૂબ આશિક અને ખૂબ એમનું જોઈને જે એમને ચીલે એમને ચાલે છે એવા મણિરાજ બારોટ. મણિરાજ બારોટનો હું નાનપણથી જ ખૂબ દિલથી આશિક છું અને હાલમાં છું, કારણ કે એના આશીર્વાદ મારા પર ખૂબ છે. મણિરાજ બારોટનું અમે જોઈને ઘણા કલાકારો શીખ્યા છે, પણ મારી તો હું ચોક્કસ હરેક કાર્યક્રમના અંદર યાદ કરું છું કે હું જે કાંઈ જે જોઈને શીખ્યું, મણિરાજ બારોટનું જોઈને શીખ્યું. ત્યારબાદ મને ડાયરાની દુનિયામાં લઈ ગયા તો કીર્તિભાઈ મને લઈ ગયા. કીર્તિભાઈએ મને કીધું કે ડાયરામાં તું આવી જીગા, કે ડાયરામાં આવ્યા પછી તારી નામના ખૂબ જ છે, તું આજીવન ગઈ શકીશ. અમારા પછી માયા હતા, મળ્યા, બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો. જી, અનેક ગુરુજનો તમારા જીવનમાં એવા. તમે 8મું ધોરણ ભણેલા, ત્યારબાદ અભ્યાસ છોડી દીધેલો, તો કોઈ આર્થિક એવી પરિસ્થિતિ હતી કે આમાં રસ ન હતો કે એ કારણ શું? નહીં, હું કારણ કે મારા ફાધરે પહેલેથી મને સંગીત ક્ષેત્રે લાવ્યા હતા, એટલે પછી મારું ભણવાનું થોડુંક આમે પહેલેથી કાચું હતું. પછી હું થોડુંક 8મું અડધું ભણીને પછી અમારે ત્યાં ખેરાલુ પાનનો ગલ્લો હતો, તો પછી હું પાનના ગલ્લે બેસતો હતો. બરાબર. અને અમે પોતે દરબાર સમાજના, ઠાકોર સમાજના, સથવારા સમાજના અમે બારોટજી છીએ. તો મારા પપ્પા સાથે યજમાનોમાં પણ હું જતો હતો. પણ પછી મેં, મારા ફાધરે કીધું કે તને જે કાંઈ યોગ્ય લાગે, મેં એક પાનનો ગલ્લો નાનો કર્યો હતો. કારણ કે મારા ફાધર પહેલાંથી મને ભણવા માગતા હતા અને હું ભણતો નહોતો, એટલે પછી મને કે તારા જે કરું તું કર, બાકી આમ તો બીજું કંઈ એવું તકલીફ. કારણ કે અમારે આ ગાયકી તો છે જ મારા પાસે, અમારા ડાયરાની દુનિયામાં અમારું જે કંઈ થોડું નામ અત્યારે જે ચાલે છે, પણ એના સિવાય અમારા યજમાનો, એ અમારા યજમાનો ઠાકોર સમાજ, અમારા ઉત્તર ગુજરાતમાં પાટણવાળોથી માંડીને અમારા જે ઠાકોર સમાજ છે, પછી દરબાર સમાજ, દરબાર અમે એના બારોટજી છીએ, સથવારા સમાજ, એટલે આ લોકોના પણ અમે વર્ષોથી એમની પેઢીના અમારે ચાલતું હતું. જી જી. અને જિજ્ઞેશભાઈ, ધીરે ધીરે હવે ગાયકી ક્ષેત્રમાં આવી આગળ આપણે, તો આમાં જે સહજ ભાવે ગાવાની શરૂઆત થઈ, જો કે પ્રાથમિક શાળામાં ગાયેલું, પણ એ તો એજ્યુકેશન વિભાગ હતો. જાહેરમાં જે ગાવાની શરૂઆત થઈ એ કેવી રીતે ધીરે ધીરે થઈ? જાહેરમાં અમારી સામે, અમારે જે હું રહેતો હતો ખેરાલુ, તો અમારા મકાનની સામે એક લગ્ન હતા અને લગ્નમાં લગ્ન ગીત રાખેલા. એમાં બહુ જ સારું એવું નામ, અમારા કમલેશભાઈ આરોહી સ્ટુડિયો, કમલેશભાઈ આરોહી સ્ટુડિયો, એમનું ત્યાં આરોહી વૃંદ આવ્યું, એમનું કલા વૃંદ આવ્યું અને લગ્ન ગીત રાખ્યા. ત્યારે મેં એમને એવું કીધું કે કાકા મને ગાવા દેશો એમ. મારી બહુ નાનપણની ઉંમર હતી, તો કે હા હું જરૂર, હમણાં બ્રેક પડે બેટા તને ગાવા દઈશ.
અને એમને મને બ્રેકના અંદર પછી મને કહ્યું કે તારે ગાવું તો તું ગા એકાદું. અને એ વખતે મેં મણિરાજ બારોટનું પહેલું ગીત ગાયું હતું. અને પછી કમલેશભાઈ મારો લેન્ડલાઇન નંબર લઈને ઘરનો બીજા દિવસ પછી મારા ઘરે આવ્યા અને એમને કીધું કે તારી કેસેટ બહાર પાડવી છે. તો કિંજલ સ્ટુડિયો અમારે વિઠ્ઠલભાઈ છે કિંજલ સ્ટુડિયો, એમાં પહેલી કેસેટ મારી બહાર પાડી હતી દશામાની મેર કેસેટ. અને કમલેશભાઈએ ત્યાં વિઠ્ઠલભાઈને બહુ કીધું કે ભાઈ આ છોકરો બહુ સારું ગાય છે અને આપણે એક કેસેટ બહાર પાડીએ. તો કમલેશભાઈના મને પહેલાં વહેલી સ્ટુડિયો બતાવ્યો, કેવી રીતે ગાવું, કેવી રીતે ઊભું રહેવું સ્ટુડિયોમાં, કેવી રીતે એરફોન લગાવીને આપણે કેવી રીતે સિંગિંગ કરવું. એ વખતે તો મારી ઉંમર નાની હતી એટલે પેલી પાટલી આવે એના ઉપર ઊભો રાખીને મને ગવડાવ્યું હતું એમને. એટલે હું હરેક ઇન્ટરવ્યુમાં હું બોલું છું કે મારા પર કમલેશભાઈ આરોહી સ્ટુડિયો, કમલેશભાઈ એમના મારા પર ખૂબ આશીર્વાદ છે અને હાલમાં પણ મને એટલો જ પ્રેમ કરે છે. વાહ. અને જિજ્ઞેશભાઈ, શરૂઆતમાં તમે કીધું ને તમને મોકો આપ્યો ગાવાનો, અનેક સંઘર્ષો આવતા હોય, ક્યારેક એવી રીતે ડાયરેક્ટ બધે કાર્યક્રમમાં મોકો ન મળતો હોય, ક્યારેક સાંભળવું પડ્યું હોય છે. અને એ જે સ્ટ્રગલ હતી તો એ અનેક સંઘર્ષો આવ્યા હશે, ક્યારેક ગાવા ન દીધું, આખી રાત બેસવું પડે, દરેક કલાકારમાં આવતું હોય છે. એ સંઘર્ષનો જે સમયગાળો હતો એ કેવો હતો? એમાં અમારે ત્યાં ભાદરવીના સંઘ આવતા હતા, ભાદરવી પૂનમે સંઘ અંબાજી જાય ત્યારે અમારો સમો ગામ છે ગોજારિયા જોડે, ત્યાંથી સમો ગામથી સંઘ આવતો અને એમાં અંદર એક દશરથભાઈ ચાવડા કરીને છે અમારે, એમનું આખું ફેમિલીના ખૂબ આશીર્વાદ છે મારા પર, કારણ કે હું એમના ઘરે રહ્યો છું. ત્યારે મેં સંઘના અંદર હું ગાવા જતો હતો અને એમને પછી મને મારા ફાધરને કીધું કે આને આપણે નાનું ગ્રુપ બનાવીએ. અને એ વખતે મારો પ્રોગ્રામો નાના મોટા ચાલુ કર્યા હતા એમને. પછી ત્યાં કેવું એ સમયે મારો પ્રોગ્રામ વહેલો બંધ થઈ, 12 સાડા 12 વાગે પ્રોગ્રામ બંધ થઈ. એ વખતે ગોજારિયા ચોકડી ઉપર હું પાટલી ઉપર હું મારા ફાધર અમે સૂતા હતા. મારા ફાધર આખી રાત જાગે, હું એમના ખોળામાં સૂઈ જાઉં. મારી ઉંમર ખૂબ નાની. પછી ઘણા પ્રોગ્રામમાં મારી નાની ઉંમર એટલે હું વહેલો સૂઈ જાઉં, ગાવા મળે ના મળે. પછી ધીરે ધીરે મેં આ લાઈનમાં આવ્યો. પણ ઘણા પ્રોગ્રામના અંદર આપણે કોઈ કલાકારને એમાં નામ દેવા નથી. મને 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ગાવા દે ને એમના થેલા ઊંચા કરવાના, એમના બૂટ બી સાફ કરી દેવાના, એમના એ જે કે એમના થેલા પાણી ભરવાનું, એમનું જે કે એમ કરવાનું. અને છતાં બી આપણને 4 5 વાગ્યા સુધી ગાવા દેતા નતા. ક્યારેક મોકો ન પણ મળતો એવું પણ બનતું? ક્યારેક નહીં, લગભગ મોકો આપ્યો છે ઓછો એમને. સ્પેશિયલ આપણને એમના માટે જ રાખ્યું કે ભાઈ આપણે એમના થેલા ઊંચા કરીએ, એમની સાથે રહીએ એમ. પણ એ અનુભવ થયો એના કારણે જ આ સ્ટેજ મળ્યું છે. કારણ કે જો એ અનુભવ ના થયો હોત, જો ડાયરેક્ટ આપણને સ્ટેજ મળી ગયા હોત તો આપણે આ જે જગ્યા પર હાલમાં હું છું એ ના હોત. કારણ કે એ બધા અનુભવ, એ બધી ઠોકરો વાગેલી આપણે કે જ્યાં પછી મારા ફાધરે મને મોકલી દીધું અમદાવાદ, તો હું બસ સ્ટેન્ડમાં સૂઈ રહેતો હતો ઘણી વખત. નરોડા મારા મામા રહેતા તો હું બસ સ્ટેન્ડમાં સૂઈ રહ્યો ઘણી વખત. મારા મામાએ મને ખૂબ, વિક્રમ મામા કરી છે મારા, તો એમને મને ખૂબ સપોર્ટ કર્યો. એમના ત્યાં હું સૂઈ રહું, એમના ત્યાં રહું. ઘણી વખત બસ સ્ટેન્ડમાં સૂઈ રહેવું પડે, ઘણી વખત ક્યાંય બોકડા ઉપર સૂઈ રહેવું પડે. ઘણી વખત કોકના કપડાં બી આપણે, કારણ કે અમદાવાદ હું એકલો રહેતો હતો, તો ઘણી કોકના કપડાં બી મારે પહેરવા પડતા હતા એ સમયે. અને જિજ્ઞેશભાઈ, ત્યારનો એ સમયગાળો, ત્યારનો એ યુગ અને અત્યારની એ સફળતા, આ બંને જીવનમાં શું ફરક લાગે તમને અત્યારે? એ વખતે જે સંઘર્ષ હતું અમારું કે આપણે મારા પરિવારનું, મારા મમ્મીની, મારા પપ્પા બધા એ લોકોએ વિચાર્યું કે એક સારા સ્ટેજ ઉપર આને મોકલો. પણ પછી હું ભણતો નહોતો એટલે પછી એ લોકો મારાથી થોડીક દૂર રહેતા હતા. પછી હું અમદાવાદ આવી ગયો. અમદાવાદ અમારા ISK સાઉન્ડ, કાળુભાઈ ISK સાઉન્ડવાળા હતા, એ ગુજરી ગયા. એમનો મને, એમના ફેમિલીનો પણ મને ખૂબ સપોર્ટ મળ્યો ISK સાઉન્ડ. પછી અમારે નરેશ કાકા પંચાલ, ત્યાંના અમદાવાદના ગાયક છે, એમનો પણ ખૂબ સપોર્ટ મળ્યો. બટ્ટુ કાકા વ્યાસ, ભજની કથા પોતે, એમનો પણ મને ખૂબ, આ બધા લોકોનો મને ખૂબ સપોર્ટ મળ્યો. તે હું થોડું એમની સાથે ગાવા નાના મોટા પ્રોગ્રામ જતો હતો અને એ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો. અને જિજ્ઞેશભાઈ, આમ તો આ દર્શક મિત્રો હજારો લાખો જોઈ રહ્યા છે કાર્યક્રમ, તમારી એક એક જીવનની વાતોથી અવગત કરાવવા એ અમારી જવાબદારી છે. પ્રથમ પુરસ્કારની વાત હું વચ્ચે ભૂલી ગયો. પ્રથમ પુરસ્કાર કેટલાનો? આપના મમ્મી પપ્પા રાજી થતા હશે, એની વાત કરો જરા. મને યાદ છે પુરસ્કારમાં તો હું જ્યારે ખેરાલુ હતો, ભજન ગાવા મારા ફાધર સાથે જતો હતો, ત્યારે એ વખતે લગભગ ₹2 ₹5 જેમ ગોળ થતી હતી આપણે, એટલી જ હતી. 2ની નોટ આવતી હતી, 2ની નોટ, 5ની નોટ. અને એ વખતે ભજનમાં જતો તો મારે ₹45 આવે, ₹65 આવે, ₹70 આવે, ગોર આવે. તો પછી હું એ બધા ઘરે મારા મમ્મીને આપું કે હું લઈને આવ્યો છું. પણ એ વખતે એની કિંમત બહુ હતી. ચોક્કસ, ત્યારે એટલો રૂપિયો નહોતો. હા, એટલો રૂપિયો નહોતો. તો પછી મારો પહેલો પ્રોગ્રામ હું ખેરાલુમાં, મારા હિંગળાજ ચોક છે,
હિંગળાજમાં મંદિર છે મારા, ત્યાં હું રહું છું ત્યાં. તો ત્યાં હું વર્ષોથી ગાતો. ત્યાં નાનું મોટું ગ્રુપ આવે. અમારા નરેશ કાકા બારોટ છે, નરેશ કાકા બ્રહ્મભટ્ટ, એ મને ત્યાં ખૂબ ગવડાવતા હતા. અને મારો પહેલો પ્રોગ્રામ ગોરીસણામાં કરેલો. એ વખતે 2 ઢોલવાળા અને 1 ઓર્ગન નાનો કેસીઓ, અને એ વખતે પ્રોગ્રામ અમે કરેલો. લગભગ 3500-4000માં પ્રોગ્રામ કરેલો એ વખતે સાઉન્ડ સાથે. વાહ, મણિરાજ બારોટને યાદી કરવી છે. આપના જીવનમાં આમ તો તેનાથી ઘણો લોકસંગીત ક્ષેત્રે ફરક પડ્યો છે, અને તે શીખતા તમે શરૂઆતમાં એ વાતો કરવી છે, એનું અનુસરીને શીખતા હશો, એના ગીતો, એની સ્ટાઇલો, એ જે તમે શીખતા એની મૂળથી વાતો કરો. હું વર્ષો જ નાનપણથી એમની સ્ટાઇલો જે એમની જે અદા હતી, જે કે આ માથાની જે સ્ટાઇલ હતી, શાલ, પછી પાવો, તલવાર, આ બધું. કારણ કે હું ઉત્તર ગુજરાતમાં કલાકારો ઘણા જાજા હતા કલાકારો, પણ મણિરાજભાઈની એક અલગ જગ્યા હતી એમની કે. અને હું એમનો આશિક કે ગાયકીનો તો આશિક હતો, પણ એના રૂપનો, એનો જોવાનો કે હું ઘણા લાઈવ પ્રોગ્રામ બોલું છું કે અમુક કલાકાર ખાલી ગાવામાં દેખાતા હોય કે ભાઈ એની ગાયકી ખૂબ સારી હોય, પણ દેખાવમાં પછી એમ. પણ આ મણિરાજભાઈમાં એક એવું હતું કે ગાય તો એ રૂડો લાગે આપણને, કે એનો દેખાવ બી રાજાના કુંવર કે આમ, કે હિન્દી પિક્ચરના હું ઘણા એક લાઈવમાં બોલેલું કે હિન્દી પિક્ચરના હીરો પણ એને આગળ ઝાંખા પડે એવો દેખાવ એનો હતો, કે ઊભા હોય તો એમ લાગે કે કંઈક કોક છે એમ. વાહ, અને આપણે આ યાદી કરવી છે, એમને શ્રદ્ધાંજલિ આપવી છે મારે, પણ આ ગીત રૂપી શ્રદ્ધાંજલિ આપવી છે. મણિરાજભાઈ માટે ગાવું હોય તો કયું ગીત ગાશો? બિલકુલ. માયા માયા મણિરાજ બારોટની, માયા માયા મણિરાજ બારોટની, લોકમુખે એક નામ મણિયારા. હારે મણિયારા ની માયા તો ગુજરાત ગેલું કરી ગઈ. હારે મણિયારા ની માયા તો ગુજરાત ગેલું કરી ગઈ. અણહિલ વાડની આગવી અલા મારા પાટણ વાડાની, આગવી અલા લોકમુખે એક નામ મણિયારા. હારે મણિયારા ની માયા તો ગુજરાત ગેલું કરી ગઈ. વર્ષો વીત્યા ને વાણલા વાયા, વર્ષો વીત્યા ને વાણલા વાયા, ભૂલે ના ભૂલાય મણિયારા. હારે મણિયારા ની માયા તો ગુજરાત ગેલું કરી ગઈ. વાહ જગદીશભાઈ, વાહ, ક્યા બાત છે. આ ખૂબ સહજતાથી ગાવશો અને તમે બોલો છો ત્યારે એવું લાગે છે કે આપણી વચ્ચે મણિરાજ છે. આ દર્શક મિત્રોને ખૂબ મણિરાજના ચાહકો છે, આપના ચાહકો છે, અને તમે જે એવી અદાથી, એવા ભાવથી ગાવ છો, ગાવાની અદા, આ તમે એની કોઈ તૈયારી કરી કે આપોઆપ તમને? નહીં, મેં કીધું કે એમનું હું જોઈને શીખ્યું. કારણ કે મારા મોટા ભાઈ વિશાલભાઈ પણ એ તો વળી મારા કરતાં બહુ એમના આશિક હતા, અને વિશાલભાઈ કેસેટો લાવતા, હું એમને જોઈને શીખતો હતો, અને એમના પાછા અમે ચાલે છે. જી જી. અને આ તેમની સાથે મણિરાજભાઈ સાથે તમે કાર્યક્રમો કરેલા કે? હા, મેં 4-5 કાર્યક્રમ. એક અમારા ગામનો ખેરાલુમાં પ્રોગ્રામ હતો, ત્યાં પ્રોગ્રામ એમાં ગયેલો. પછી ચાડા ગામના અંદર પણ હું પ્રોગ્રામ, કમલેશભાઈ મને લઈ ગયા હતા. પછી એક મોર ગામ પ્રોગ્રામ હતો, મોરમાં, ત્યાં પણ પ્રોગ્રામમાં હું ગયેલો એમ. અને જિજ્ઞેશભાઈ, તમારી જે ઉત્તર ગુજરાતની ગાયકીમાં શબ્દ ભંડોળની એક મીઠાશ છે. હેંડો શબ્દ વપરાય, કોનુડો, કાંદોડાને કોનુડો, પાણી ને પોણી, આ શબ્દ ભંડોળ છે તે આમ કોઈ ગીતમાં લખાય છે કે સહજ ભાવે? ખાણ નહીં, પણ બહાર ગયો બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપણમાં કેસ ના બદલે લખણ ના બદલે લાખા, આ જે કહેવત જૂની હતી. તો બહાર ગાંવ તમે દૂર જાઓ, 12 કિલોમીટર તો બહાર ગાંવ દૂર જાઓ તમે, તો એની ભાષા કંઈક અલગ થોડીક પડે. જેમ કે ભાઈ કૃષ્ણ ભગવાન, તો આપણે દ્વારકા બાજુ દ્વારકાધીશ કે કાઠિયાવાડમાં કાનુડો કે ચડોતર બાજુ જાઓ તો ત્યાં રણછોડરાય કે અમારી બાજુ એને કોનુડો કે. તો બધાની ભાષા છે બધું એક જ, પણ બધાની ભાષા અલગ અલગ છે, બોલાવાની કે ભાઈ અલગ અલગ છે. આ દુનિયામાં એક ઓળખ થઈ હોય સમગ્ર ગુજરાતમાં, એ કયો હોય લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો તમારો? ટર્નિંગ પોઈન્ટ મારો પ્રોગ્રામ હું પાળજ ગામના અંદર પ્રોગ્રામ કરતો હતો,
અને પાળજ ગામના અંદર મેં ખૂબ મોટું સ્ટેજ હતું, પણ એ વખતે મને ત્યાં પહેલું સ્ટેજ મને એક મોટું સ્ટેજ ત્યાં મળ્યું હતું કે જ્યાં 40-50 હજાર પબ્લિક ત્યાં હોય, અને એ વખતે મને ગાવાનો મોકો મળ્યો. પછી જેતપુર ગામ છે અહીંયા મહેસાણાની બાજુમાં, તો જેતપુર ગામમાં ટીનાબેન રબારી એમનો અને મારો કાર્યક્રમ બેનો સાથે હતો, અને એમાં વિડીયો શૂટિંગના અંદર મનોજભાઈ ધ્રુવી સ્ટુડિયોવાળા આવેલા, અને મનોજભાઈને એમ લાગ્યું કે આ છોકરો ખૂબ સારું ગાય છે, તો મનોજ પટેલ સરઢવના છે, એમને વિચાર કર્યો કે કેસેટ બહાર પાડી છે. પછી એમને મારો કોન્ટેક નંબર લીધો, અને મારી સાથે જે મને વર્ષો જ નાનપણથી ખૂબ સપોર્ટ કરે છે, અને હાલ પણ મારી સાથે છે, વિક્રમસિંહ બાપુ લીંબોદરાના છે. તો એમનો પેટ્રોલ પંપ છે અહીંયા આગળ અંબોડમાં, તો એમના ત્યાં આગળ હું જઈને નાનું મોટું શીખતો હતો. એકથી હું સ્કૂટર લઈને જતો હતો, તો મેં મનોજભાઈને અને વિક્રમસિંહ બાપુને બેને જોડે ભેગા કર્યા, અને પછી વિક્રમસિંહ બાપુ અને મનોજભાઈએ નક્કી કર્યું કે મારે પહેલી કેસેટ બહાર પાડવી, આની કેસેટ બહાર પાડી છે. તો લગભગ એ કેસેટને 15 વર્ષ જેવું થયું. તમારા હમ મને બહુ વાલા લાગો છો, અને મણિરાજભાઈ આ વર્ષોથી આ 2 લાઈન ગાતા હતા. આ સતી સાવિત્રી પિક્ચરનું આ ગીત છે, તો ફિલ્મનું ગીત મણિરાજભાઈ ડાયરામ ગાતા, અને મેં એ મારા અંદર પહેલું ગીત મેં એ લીધું, તમારા હમ મને બહુ વાલા લાગો. ધ્રુવી સ્ટુડિયોમાં કેસેટ નોન સ્ટોપ લોકગીતોની કેસેટ બહાર પાડી, પણ એમના ગીતો બધા ભેગા, અને તમારા આમ કેસેટ એ વખતે ખૂબ સારી એવી ચાલી, અને તમારા આમ કેસેટ આવ્યા પછી મને લોકો ઓળખવા, મારા ફેસથી ઓળખતા થયા. એક મારો વિડીયો બી આવ્યો, તો લોકો મને ઓળખતા કે જિગ્નેશ કવિ, જિગ્નેશ બારોટા છે. વાહ, તમારા દર્શક મિત્રોને પણ 2 લાઈન સંભળાવી દો. તમારા મને બહુ વાલા લાગો છો, એ તમારા મને બહુ વાલા લાગો છો, બહુ વાલા લાગો તમે, બહુ પ્યારા લાગો છો, બહુ વાલા એ લાગો તમે, બહુ પ્યારા લાગો છો. ના તમારા મને તમ વાલા છો, એ તમારા મને બહુ વાલા લાગો છો. અમારું જિંદગીનું પહેલું ગીત ગુજરાતમાં જે ચાલ્યું, તમારા હમ મને બહુ વાલા લાગો છો, ધૂમ મચાવી દીધી હતી ત્યારે. અને જિગ્નેશભાઈ, આ એક લોકસંગીતનો એક વિભાગ હતો, તેમાંથી ધીરે ધીરે જે બેવફાના સોંગમાં તમે આવ્યા, એક અલગ ફ્લોર શરૂ થયો ત્યારથી, અને ત્યારથી એક અલગ ઓળખ પણ તમે બનાવી. તો આ બેવફાના સોંગની પસંદગી અને એ પ્રથમ ગીત કયું હતું, એ ક્ષેત્રમાં આવવાનું કેવી રીતે થયું? એ ક્ષેત્રમાં એકતા કંપનીના અંદર મેં રૂમાલીઓ કેસેટ બહાર પાડી હતી, રૂમાલીઓ કેસેટ, અને એના અંદર મેં 7-8 ગીતો ગાયા. એમાં મારા ખાસ પરમ મિત્ર છે, મારા ભાઈ સમાન મનુભાઈ રબારી. મનુભાઈએ એમાં બધા ગીતો અલગ, 7-8 ગીતો અલગ લખ્યા. એમાં એક સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ, આ ગીત પહેલું બેવફાનું ખૂબ સારું ચાલી મારું, અને ત્યાર પછી બેવફાનો એક ટ્રેન્ડ એક અલગ ચાલુ થયો મારો, કે એમાં હું પહેલી જાનુ શબ્દ મેં ઉપયોગ કર્યો હતો. તો એ જાનુ શબ્દ ખૂબ સારો ચાલ્યો, અને એ સાજણ લાખોમાં એક મનુભાઈએ ખૂબ અદ્ભુત લખ્યું હતું, અને પછી મેં ગાયું. તમારા ગીતોમાં જાનુ, દીકુ, બકુ આવા શબ્દો કાયમ માટે આમ સ્થાયી? દીકુ બકુ ઓછું આવે, એ નથી આવતું, પણ જાનુ શબ્દ મારો વર્ષોથી આ ગાતો આવ્યો છું. તમારી આ ગીતોમાં આમ તો જોડાયેલો શબ્દ છે, અને એકાદું વચ્ચે હું ગીત સાંભળી લઈએ, ત્યારબાદ આપણે આગળ ધપાવીએ કાર્યક્રમ. જી, એ જ સંભળાવતું સાજણ લાખોમાં. એ મને દાડામાં 10 વાર ફોન કરતી, જાનુ ફોન કરતી, ના લાગે ફોન તો દોડ ધામ કરતી, એ તો ખૂબ રડતી, ક્યાં ગયો મારો પ્યાર થોડો, કર્યો ના વિચાર, તારા લીધેલા કોલ યાદ આવશે, તારા સાજણની યાદ તને આવશે. ઓ જાનુ સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે. ઓ તારી રેખની યાદ મને આવશે. તમારી જે બોલવાની ઢબ, બોડી લેંગ્વેજ અને જે તમારો શબ્દ ભંડોળ, એમાં પણ જે ઉત્તર ગુજરાતનો ટોન
આ મીઠી ગાયકી આ દર્શક મિત્રોને ખૂબ ગમે છે જિજ્ઞેશભાઈ. અને ખાસ એ વાત કરી છે તમે જે ભાવથી ગાઓ છો આ દર્શક મિત્રો જિજ્ઞેશભાઈ કોમેન્ટ કરતા હોય અલગ અલગ કાર્યક્રમોમાં કે આ પ્રશ્ન ખાસ કરજો જિજ્ઞેશભાઈને, કારણ કે કોઈ પણ વ્યક્તિ જે ભોગ બનતો હોય અથવા તો જેણે અનુભવ કરેલો હોય ને એ એવા અદાથી એવી એક્સપ્રેશનથી ગીત ગાઈ શકે. તો તમે જે બેવફાના ગીત ગાઓ છો ને ત્યારે આમ એવું લાગે કે કોઈ અનુભવ થયો હોય, કારણ કે આવી એક્ટિંગ કરવી ખૂબ અઘરી છે. તો તમારા જીવનમાં આવું કંઈ બનેલું, કારણ કે જે એક્ટિંગ કરો એ ઉપરથી કંઈક? નહીં એવું કંઈ બન્યું નથી, પણ કોઈ બી ગીત આપણે ગાતા હોય કે ધારો કે માતાજીનું ગીત ગાતા તો એના અંદર આપણો ભાવ, ગીત તો આપણે ગાવા પૂરતું બધું ગાતા પણ આપણો અંદર ભાવ અંદર ઉમેરીએ તો એ ગીતનો કંઈક આખો અલગ એનું ગીત આવે. તો બેવફાનું જ્યારે હું ગીત ગાઉં ત્યારે એના અંદર હું મારું એમ કે ભાઈ એમ કોઈને પ્રેમ થઈ ગયો એ ટાઈપનું હું ગીત ગાઉં છું. અંદર હું મારું ઇન્વોલ્વ હોય અંદર, અને એક્ટિંગમાં પણ ઇન્વોલ્વ હું હોય કે ગાયકીમાં પણ ઇન્વોલ્વ હોય. અને હું કે જે રિયલી જે લોકોમાં બનતું હોય છે, જે રિયલી શબ્દો જે બનતા હોય એ અંદર હું કોઈ બી લેખક હોય, કોઈ બી ગીતકાર હોય, અમારા રાજનભાઈ રાયકા છે, ધવલભાઈ મોટણ છે, મનુભાઈ છે, ગેમરભાઈ છે, આ બધા જે ગીતકારો, બળદેવસિંહ ચૌહાણ, આ બધા જે મારા જે ગીતો લખે છે તો એમને, ચંદુભાઈ રાવળ, આ બધાને હું કહું કે મારે આ ટાઈપના આવા ગીતો જોઈએ છે તો એ લોકો એવું મને લખી આપે છે અને એ પણ મને ધ્યાનમાં રાખીને લખે છે. તો એમાં એનો હું ભાવ થોડોક મારો પોતાનો, તમારો ભાવ પણ ભળતો હોય છે અને બારોટ હોય, ગઢવી હોય, એ જોતા હોય આપણે કે પૂરો ભાવ ભેળવીને એ કાર્ય કરતા. એટલે કોઈ બી લોકગીત ગાઓ તો લોકગીતના અંદર પણ આપણો પોતાનો ભાવ અંદર હોય. માતાજીના ગીત ગાઓ, કોઈ ભજન ગાઓ તો ભજનના અંદર પણ આપણો અંદર ભાવ હોય તો એ ભજન કંઈક લોકોને સારું લાગે. જિજ્ઞેશભાઈ હજી પણ ઘણી આ ખરેખર લોકસંગીતની વાતો, આ લોકસંગીતની માર્મિક વાતો હજી કરવી છે આગળના પડાવની અંદર. એક લઈ અહીંયા નાનકડો વિરામ બાદ ફરી મળીએ આપણે. થેન્ક યુ. ધન્યવાદ.